મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરીભદ્રાભ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં? જે સમ્યક્ત્વ પોતાના આત્મા કે બીજાના આત્મામાં અનુમાન જેનાથી લગાડી શકાય એવા પાંચ શું છે, પાંચ લક્ષણો છે. તો તે આપણે જોઈ રહ્યા હતા અને આપણે આસ્તિક્ય જોઈ રહ્યા હતા, ફિફ્થ લક્ષણ. ઓકે, તો હવે આપણું આટલું થઈ ગયું છે અહીંયા સુધી. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું છે. પાંચ લક્ષણો આપણે જોઈ લીધા છે. હવે આગળ આપણે ચાલીએ. આ જે પણ સમ્યક દર્શન ગુણ જે પણ ધારક હોય છે, સંકિતી જીવ જે પણ હોય છે ને, તો એ જીવ ભલે એ કેવું છે, અવિરત સમ્યક દૃષ્ટિ જીવ છે. આપણે ચોથા ગુણ સ્થાનકે રહેલા એવા સંકિતી જીવની વાત કરી રહ્યા છીએ. ઓકે, હવે એમાં પણ હવે ધ્યાન રાખવાનું કે આપણે માત્ર એમ કહીએ ને જનરલી કે સમકીતી જીવ આ માત્ર એવી જ રીતે આપણે કહીએ તો એનાથી કઈ ક્લિયર ખબર નથી પડતી. એ ક્લિયર થતું નથી કે આ અ, એના કયા કશાયો એને નડે છે. દેટ મીન્સ એને એ દેશવૃત્તિ એટલે દેશથી પણ વૃત્તિ લઈ શકે છે કે નથી લઈ શકતો, અથવા તો સર્વવૃત્તિ લઈ ચૂક્યો છે. એટલે આ કેવા જીવ છે એ ક્લિયર ખબર નહીં પડે. રીઝન શું છે? સિમ્પલ રીઝન છે કે સમકિતી જીવ ચોથા ગુણ સ્થાનક થી લઈને આગળ 14 ગુણ સ્થાનક સુધી એ જીવ સમકિતી આ બધા સ્ટેજીસ ઉપર સમકિતી જીવો રહેલા જ હોય છે. એટલે કે સમ્યક દર્શન ગુણ એ ચોથા ગુણ સ્થાનકે જીવ પ્રગટ કરે છે અને એના બાદ એ ગુણ તો પ્રગટીને રહેલું જ હોય છે આત્મામાં. એટલે એ ક્લિયર કરવું પડે કે આપણે જે પણ વાત કરી રહ્યા છે કોઈ પણ એક સમકિતી જીવની, તો એ આપણે સ્પેસિફાય કરવું જરૂરી છે કે તે સમકિતી જીવ કયા ગુણ સ્થાનકે રહેલો છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. એ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે આપણે જો કહીએ કે સમકિતી જીવ એ વ્રત રહિત હોય, સમજો એમ કહીએ, અને એવું કોઈ વ્રત રહિત એવું સમકિતી જીવ છે, તો તો આપણે એ ક્લિયર અહીંયા થઈ જાય છે કે આ કેવું છે, એટલે વ્રત લઈ નથી શકતો. તો એ કયો છે? ચોથા ગુણ સ્થાનકે રહેલું છે. અને જે સમકિતી જીવ જે વ્રત લઈ શકે છે આંશિક રીતે, એ ફિફ્થ ગુણ સ્થાનકે રહેલા હોય. અને જે ટોટલી વિરતી સર્વથી એટલે ટોટલી સર્વ વિરતી લઈ ચૂક્યા છીએ, અવિરતીનો ત્યાગ કરી લીધું છે, તો એ સિક્સ ગુણ સ્થાનક ઓનવર્ડ્સ એવા સમકિતી જીવ કહેવાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણને અહીંયા જેમ બતાવેલું છે કે ચતુર્થ ગુણ સ્થાનકે રહેલ જીવાત્મા એવી રીતે કહેલું છે, એટલે અહીંયા સ્પેસિફાય કરેલું છે એવી રીતે આપણને સ્પેસિફાય કરવું જરૂરી છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ જે ચોથા ગુણ સ્થાનકે રહેલું જે સમકિતી જીવ છે ને, તો એ અવિરત સમ્યક દૃષ્ટિ છે. એના કારણે એ બિલકુલ પણ આંશિક પણ વ્રત લઈ શકતો નથી, વ્રત નિયમ પચકાળ લઈ નથી શકતો. છતાં પણ એના ભાવો કેવા ચાલી રહેલા છે, એના પાસે સમ્યક જ્ઞાન ગુણ પ્રગટેલું છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ગુણ પ્રગટેલું છે. એના કારણે એ બધું જાણે છે કે શું કરવા જેવું, શું ન કરવા જેવું, મોક્ષ પોતાના આત્મકલ્યાણ માટે એને શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, એને બધું જ્ઞાન છે. અને એની માન્યતા પણ સાચી માન્યતા છે, એવી સાચી દૃષ્ટિ વાળો આત્મા છે. એના કારણે એ કેવું હોય છે, વ્રત ભલે પોતે લઈ શકતો નથી, છતાં પણ તે દેવ અને ગુરુ અને સંઘ એમની ઉત્કૃષ્ટ એવી જેટલી થઈ શકે એટલી એ ભક્તિ કરે છે. તો આ ભક્તિ કરવાના કારણે જ આવો ચોથા ગુણ સ્થાનકે રહેલું એવો સમકિતી જીવને તીર્થંકર નામ કર્મ પણ એનું પણ બંધ થઈ શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ફોર્થ ગુણ સ્થાનકે ચોથા ગુણ સ્થાનકે રહેલા સમકિતી જીવ એના અધ્યવસાયો જે લેવલના ચાલી રહેલા હોય, પ્લસ એ જે લેવલની દેવ ભક્તિ, ગુરુ ભક્તિ અને સંઘની ભક્તિ કરી શકે છે ને, એ કારણથી આટલો જે કહેવાય ને કે જે પુણ્ય કર્મની જે પણ પ્રકૃતિઓ રહેલી હોય ને, એમાંથી જે ઉત્કૃષ્ટ લેવલનું જે સુખ વગેરે એ આપનારી પુણ્ય પ્રકૃતિ કઈ, એવી રીતે આપણને ક્વેશ્ચન થાય તો એનો આન્સર છે તીર્થંકર નામ કર્મ. ધ્યાન રાખવાનું, કયો? તીર્થંકર નામ કર્મ. આ પુણ્ય પ્રકૃતિ છે એ કેવા લેવલની છે? જેટલી પણ પુણ્ય પ્રકૃતિ છે એનાથી ટોપ મોસ્ટ સર્વોત્કૃષ્ટ લેવલનું આ તીર્થંકર નામ કર્મ કહેવાય, ટોપ મોસ્ટ લેવલનું કહેવાય. તો આ ટોપ મોસ્ટ
આ શા માટે કહેવાય? કારણ કે જ્યારે એનો ઉદય થાય, જ્યારે એનો આ કર્મનો વિપાકોદય થાય, તો ત્યારે શું થાય? તીર્થંકર ભગવંતને શું પ્રાપ્ત થાય? જે દેવતાઓ છે, મિનિમમ 1 કરોડ દેવતાઓ તો એમની સેવામાં હાજર થઈ જાય. સમવસરણની આવા એ પણ કેવા સુવર્ણ મણિ રત્નમય એવા 3 ગઢવાળા એવા સમવસરણની રચના તેઓ કરે, અને કેટલા બધા જે પણ અતિશયો પ્રગટ થાય છે, અષ્ટમહાપ્રાતિહાર્ય પ્રગટ થાય છે, એ બધું કેટલું બધું કરાવનાર અને જે ધર્મ તીર્થની સ્થાપના કરાવનાર એવું આ કર્મ છે. જ્યારે આ કર્મનો વિપાકોદય સ્ટાર્ટ થાય, તો ત્યારે આવા ઉત્કૃષ્ટ એવા ફળો આપે છે. આટલું જ નહીં, પણ જ્યાં જ્યાં પ્રભુ જાય, એક અમુક એટલું જે 25-25 યોજનનું જે રેડિયસ છે ઓવરઓલ ચારે બાજુથી, એટલે આખો રેડિયસ ઓવરઓલ સર, તો એમાં બધી જે પણ સાતિથિઓ નહીં થાય, નવા રોગ નહીં થાય, જૂના રોગ શમન થાય. એટલે કયા લેવલનું કહેવાય આ જે પુણ્ય પ્રકૃતિ એ કયા લેવલની કહેવાય? ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ લેવલની કહેવાય. અને આ તો વિપાકોદયની વાત છે. માત્ર જ્યારે પ્રદેશોદય પણ ચાલુ હોય ને આ તીર્થંકર નામ કર્મનું, તો એના પ્રભાવથી શું થાય છે? એના પ્રભાવથી કેટલું બધું જે પ્રભુ છે, જ્યારે એમનું જન્મ થાય, તો ત્યારે શું થાય છે? જ્યારે એમનું પ્રભુનું જન્મ થાય કે ચ્યવન થાય છે, એ બધા જે પણ સમય ક્ષણો હોય, તો એ વખતે તીર્થંકર નામ કર્મનું કહેવાય છે કે વિપાકોદય નહીં હોય, પણ ત્યારે માત્ર પ્રદેશોદય રહેલું હોય. તો એ પણ કયા લેવલનું કહેવાય? એનું પ્રભાવ કયા લેવલનું છે કે આખા એક ક્ષણભર માટે 3 લોક, જે આખા 14 લોકના જીવોને શાતાની પ્રાપ્તિ થાય, અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય. તો એવું છે આ તીર્થંકર નામ કર્મનું પ્રદેશોદય. એટલે એટલા જ માટે કહેવાય છે કે આ સર્વોત્કૃષ્ટ લેવલનું પુણ્ય પ્રકૃતિ કહેવાય. તો આ બંધક કોણ કરી શકે? ચોથા ગુણ સ્થાનકે રહેલું હોય એવું સમકીતી જીવ, એ પોતે વ્રત તો સ્વીકારી નથી શકતો, નાનું મોટું એ પચખા નિયમ એ લઈ પણ નથી શકતો, છતાં પણ એ આ લેવલનું એ તીર્થંકર નામ કર્મ જે છે એનું બંધ થઈ કરી શકે છે જીવ. એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે આ સંકિતી જીવ એ કેવું હોય છે? રીઝન શું હોય છે કે દેવ, ગુરુ અને સંઘની ઉત્કૃષ્ટ લેવલની ભક્તિ કરે છે, શાસનની ઉન્નતિ કરવા માટે હંમેશ તૈયાર રહેલું હોય છે. એટલે આપણને પણ જો એવું જોઈતું હોય કે આપણામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય, તીર્થંકર નામ કર્મનું બંધ જો કરવું હોય, તો આપણને પણ આ દેવ ભક્તિ, ગુરુ ભક્તિ એ બધું ઉત્કૃષ્ટ ભાવથી કરવા માટે તત્પર રહેવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. આ તીર્થંકર નામ કર્મ જે છે એને જીન નામ કર્મ પણ કહેવાય છે. તો આના કારણે જે આ તીર્થંકર નામ કર્મનું જ્યારે વિપાકોદય થાય, તો ત્યારે આ તીર્થંકર ભગવંતનું આત્મા એમને શું થાય છે? 3 લોકમાં એ પૂજ્ય બને છે. એ પણ પૂજ્ય બને છે, પણ કેવા લેવલના લોકોથી પૂજ્ય બને છે? જે મનુષ્યમાં જે પણ સંસારી જીવમાં આપણે કહીએ ને, તો એ મોટા લેવલનું કોણ હોય? પદાધિકારી, એકદમ મોટા લેવલના પદ ઉપર. તો એમ કહી શકે કે કોઈ ચક્રવર્તી હોય, કે રાજા હોય, ચક્રવર્તીઓ હોય, વાસુદેવો હોય. તો એવા જે ઉત્તમ પુરુષો, તેઓ પણ પ્રભુને, તીર્થંકર ભગવંતને એમની પૂજા કરવા માટે એ દોડે છે, દોડીને આવે છે, પરિવાર સહિત આવે છે. આખો પરિવાર ને સૈન્ય વગેરે સાથે લઈને આવે છે. તો આવા ઉત્તમ પુરુષો દ્વારા, મનુષ્યોમાં પણ ઉત્તમ પુરુષો દ્વારા આ તીર્થંકર પ્રભુ એ પૂજ્ય બને છે. આટલું જ નહીં, પણ જે દેવતાઓ છે, દેવતામાં ઉત્કૃષ્ટ પદ ઉપર કોણ હોય? તો ઇન્દ્ર હોય ને. જે પણ ઇન્દ્રો જે પણ છે, સૂર્ય વાળા, ચંદ્ર જ્યોતિષ વિમાન વાળા, કે ભવનપતિ વાળા, કે વૈમાનિક વાળા, બધા જે પણ ઇન્દ્રો છે, એવા એવા ઇન્દ્રોથી પણ તેઓ પૂજિત થાય છે આ તીર્થંકર ભગવંત. એટલે 3 લોકમાં પૂજ્ય બને છે. એ પણ ઉત્કૃષ્ટ ઉત્તમ લેવલના જે પણ જીવો છે એમના દ્વારા એ પૂજ્ય બને છે. એટલે તીર્થંકર જે ભગવાન છે એમનું લેવલ કેવું કહેવાય? સૌથી આખા 14 લોકમાં સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લેવલ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને ઓફકોર્સ સિદ્ધ ભગવંત તો હોય જ છે, પણ અહીંયા આપણે તીર્થંકર ભગવંતની વાત કરી રહ્યા છીએ, તીર્થંકર નામ કર્મની. ઓકે, આ અપેક્ષાથી આપણે વાત કરી રહ્યા છીએ. તો આવી રીતે
જેનું પણ તીર્થંકર નામ કર્મ ઉદયમાં થાય આવે તો એ જીવ તીર્થની સ્થાપના કરી શકે છે. ધર્મ તીર્થની સ્થાપના દ્વારા અનંત જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે. શાતા પ્રાપ્ત થાય છે. કેટલું બધું પ્રાપ્ત એટલે કેટલું બધું ફાયદા વાળું છે આ ધર્મતીર્થની સ્થાપના. તો આવું ધર્મતીર્થની સ્થાપના કરનાર, ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર એવા જીવને તીર્થંકર કહેવાય છે. ઓકે, તીર્થંકર ભગવંત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તેઓ શું કરે છે? દેશના આપે છે, મોક્ષ માર્ગ બતાડે છે, નવ તત્વનું જ્ઞાન આપે છે, એટલે કે બધા તત્વોનું સાચો સ્વરૂપ, યથાર્થ સ્વરૂપ બતાડે છે. એમના દેશના છે ને, પ્રભુની દેશના ક્યારે પણ નવ તત્વના ઉપર જ આધારિત રહેલી હોય છે. એ ધ્યાન રાખવાનું. નવ તત્વો ઉપર આધારિત રહેલી હોય છે. બધા તત્વોનું સાચું સ્વરૂપ તેઓ બતાડે છે. જે જેવું છે એવું બતાડે છે અને સંસારનું સ્વરૂપ બતાડે છે. એમાંથી કેવી રીતે આપણે તરી શકીએ એનું પણ માર્ગ બતાડે છે. બધા સોલ્યુશન્સ બતાડે છે. એમ નહીં કે એવા હોય ને કેટલાક એવા એવા ઉપદેશકારક એવા હોય, કેટલા વ્યક્તિઓ હોય કે જે માત્ર શું કરે કે પોતાનું એક ફોલોઈંગ વધારવા એ શું કરતા હોય કે માત્ર જે જે શ્રોતાઓ છે એમને કન્ફ્યુઝ કરીને જ રાખે, એમને ક્યારે પણ સોલ્યુશન્સ આપે નહીં. એને એવી એક ઉત્કંઠા જગાડે એમનામાં આન્સર્સ પ્રાપ્ત કરવા માટે, એક ઉત્કંઠા, એક જિજ્ઞાસા એ જગાડે, પણ એનું સોલ્યુશન ક્યારે આપે જ નહીં. એના કારણે એવી રીતે એમને પાછળ આકર્ષિત બનીને રહેતા. પણ પ્રભુ એવા નથી. પ્રભુ શું કરે છે? બધું સંસારનું સાચું સ્વરૂપ બતાડે છે, જીવ જગતનું સાચું સ્વરૂપ બતાડે છે અને એમાંથી નીકળવાનું એ સોલ્યુશન્સ પણ બતાડે છે. બધા સોલ્યુશન્સ એ પણ એવી રીતે નહીં કે માત્ર એ એક જ સોલ્યુશન નથી બતાડતા કે સર્વવીરતી જ એ જ સોલ્યુશન નથી બતાડતા, પણ જે હમણાં જેમના પણ એવા કર્મો છે જે સર્વવીરતી સ્વીકારી નથી શકતો એમના માટે દેશવીરતીનું પણ ઓપ્શન બતાડે છે. એટલે કે સોલ્યુશન્સ બધા માટે, ગૃહસ્થોના ઓપ્શન્સ બતાડ્યા છે, સાધુઓ માટે ઓપ્શન્સ બતાડે છે. કેટલું બધું આપણને બતાડ્યું છે, બધું બતાડે છે. તો એવા જે સોલ્યુશન્સ આપનાર જે હોય તો તે જ સાચા હોય, સરળતા હોય, કોઈ સ્વાર્થ ભાવ નહીં હોય. તો એવા આપણા તીર્થંકર ભગવંત છે જે મોક્ષ માર્ગ એટલે જેટલું એમના પાસે જ્ઞાન છે બધું બતાડી દે. કઈ પોતાના અંદર એવી રીતે દબાવીને રાખતા નથી. જો દબાવીને રાખે તો એવા કેટલા હોય ને કે પોતાની પાસે જે હોય ને કે કઈક એવી વસ્તુ હોય તો બીજાને નહીં બતાડે. નહીં તો એમને થશે તો શું ફિલિંગ થાય કે હું મારું જે પણ સિક્રેટ જે પણ છે એ બતાડી દઈશ. સિક્રેટ એટલે જે પણ ટેલેન્ટ કે જે પણ જ્ઞાન છે એ બતાડી દઈશ, બીજાને શીખવાડી દઈશ તો પછી શું થશે? એ પણ મારા લેવલમાં આવી જશે. પણ તીર્થંકર ભગવંત એવા નથી. એ તો શું માંગે છે કે તમે પણ મારા જેવા બનો, તમે પણ પ્રભુ બનો, આત્માથી પરમાત્મા બનો. એટલા માટે એમણે જેટલું પણ જ્ઞાન છે બધું જ બતાડે છે, બધું જ દેશનામાં સંભળાવે છે. દ્વાદશાંગી રૂપી બધું જ જ્ઞાન આપણને આપે છે અને એવી રીતે અસંખ્યાતા અનંતા જીવોને સંસારથી પાર ઉતારે છે. તો એવા આ પરમ ઉપકારી તીર્થંકર ભગવંતો હોય છે. તો એ વસ્તુ સતત જે સમકીતી જીવ હોય ને, સમકીતી જીવોનું સ્વભાવ કેવું એટલે એક ગુણ કેવું હોય કે જે પણ ઉપકારી છે, પરમ ઉપકારી એવા ગુણી એવા આવા મહાત્મા એવા તીર્થંકર ભગવંત છે કે ગુરુ ભગવંતો છે, તો એમની આ બધી વસ્તુઓ જે પોઈન્ટ્સ છે એ સતત એના આત્મામાં એ ઉપયોગમાં રહેલી હોય છે. જાગૃત એટલે એ બધું ધ્યાનમાં રહેલું હોય છે અને એના કારણે શું કરે છે? પોતે પણ શું કરે છે? આ દેવ તત્વને, ગુરુ તત્વને પરમ જેટલું થાય એટલું ઉત્કૃષ્ટ ભાવથી, ઉત્કૃષ્ટ દ્રવ્યથી, જેટલું યથાશક્તિ થી એ શું કરે છે? જેટલી શક્તિ હોય એના મુજબે એ શું કરે છે? એટલી એ આરાધના કરે છે. શું કરે છે? સર્વાધિક પૂજાને પાત્ર કોણ હોય છે? એવા અર્યંત અને સિદ્ધ ભગવંત એમનું શું કરે છે? એમની ખૂબ ભક્તિ કરે છે, જેટલી થઈ શકે એટલી કરે છે. એક સમય પણ બગાડતો નથી. આખા 14 રાજલોકમાં જો આપણે વિચારીએ તો સૌથી સર્વાધિક પૂજાને પાત્ર એવા કોણ છે? માતા પિતા તો આપણા ઉપકારી છે, તેઓ પણ
એ પૂજ્ય જ છે. જે પણ બીજા એવા કોઈ પણ એવા હશે ઉપકારી બીજા જીવો એ પણ પૂજ્ય હોય, પણ સૌથી વધારે સર્વાધિક ફર્સ્ટ લેવલમાં જે પૂજાને પાત્ર એવા કોણ હોય છે, તો તે અર્યંત અને સિદ્ધ ભગવંત એ સૌથી ઊંચામાં ઊંચા લેવલ ઉપર આવે છે. એ ધ્યાન રાખવાનું. અર્યંત ભગવંત આપણા પિતા જેવા છે અને સિદ્ધ ભગવંત આપણા માતા જેવા છે. માતા શું કરે છે? આપણને જન્મ આપે છે અને એક આ સંસારમાં લાવે છે, એવી રીતે કહેતા હોય ને. તો એવી જ રીતે સિદ્ધ ભગવંત આપણે શું કર્યું છે? આપણા બધાના પરમ ઉપકારી સિદ્ધ ભગવંતો છે, તેઓ આપણા માતા જેમ છે. કારણ કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી કાઢીને અહીંયા વ્યવહાર રાશિમાં આપણને મૂક્યો છે. આવી રીતે ઓપોર્ચ્યુનિટી આપી છે ને મોક્ષ ની પ્રાપ્તિ કરવા માટે. એક ઓપોર્ચ્યુનિટી જે આપી છે એમણે, એ કોણે આપી છે? આ સિદ્ધ ભગવંતોએ આપી છે. એટલા માટે પરમ ઉપકારી છે અને પૂજાને પાત્ર એવા છે. અને અરિહંત ભગવંત એ આપણા પિતા જેવા છે, કે જેમ પિતા આપણને આવી રીતે ડિસિપ્લિન બતાડે છે, શીખવાડે છે કે વ્યવહારિક જગતમાં કેવી રીતે જીવવું જોઈએ. આ બધું તો એવી રીતે અરિહંત ભગવંતે શું કર્યું છે? આપણને બધું જ નોલેજ આપી છે આપણને, કે કેવી રીતે ઉઠવું, બેસવું, ખાવું, પીવું, સોવું, કે જેના દ્વારા આપણે જણાપૂર્વક આપણે જીવી શકીએ ગૃહસ્થો. અને આપણને આગળ ચાલીને આપણને હજુ વધારે બધું જ શીખવાડ્યું, એટલે કે મોક્ષ માર્ગ એ બતાડ્યું છે આપણને. તો એ કોણ કરી શકે? પિતા સમાન જે હોય છે તે જ કરી શકે ને. એટલા માટે આ પરમપિતા કહેવાય. પરમપિતા પરમેશ્વર એવા અરિહંત ભગવંત એમને કહેવાય છે. તો આ બંને માતા અને પિતા જેવા છે આ, અને પરમ પૂજ્ય કહેવાય છે. આ દેવ તત્વ કહેવાય છે આ બંનેને. તો આવી રીતે બધું યાદ રાખીને, નજર સમક્ષ રાખીને સતત જે સમકીતી જીવ હોય છે, આ અરિહંત અને સિદ્ધ ભગવાન દેવ તત્વની ઘણી જ ભક્તિ કરે છે. એક દિવસ પણ એનું પૂજા વગર એક દિવસ પણ જતું નથી. એ ધ્યાન રાખવાનું. એક દિવસ પણ એની પૂજા મિસ થાય તો એને શું થાય? એને આખો દિવસ શું એવું એને કઈ પછી ગમે જ નહીં. એને એ ફીલ થાય કે અરે આજે પૂજા થઈ જ નહીં નથી મારી, આજે મિસ થઈ એટલે ઘણું ઘણું દુઃખ લાગે એને, ઘણી જ કચવાટ થાય મનમાં. તો એવું હોય છે આ સમકીર્તિ જીવનો આત્મા એવો હોય છે. પૂજ્યની પૂજા ન કરવી તે એક અપરાધ છે. જે પૂજ્ય હોય તો જે સર્વાર્થિક પૂજાને પાત્ર તો આ અરિહંત અને સિદ્ધ ભગવંતો છે. તો એ જે પૂજ્ય છે એમની આપણે જો પૂજા નહીં કરીએ તો એક અપરાધ છે. એટલે એમાં પણ આપણને પાપ લાગે. કારણ કે તેઓ કેવા છે? પરમ ઉપકારી છે, પૂજા કરવા યોગ્ય છે, પાત્ર છે. અને જો આપણે એમની ઉપેક્ષા કરીએ, આળસ કરીએ, પ્રમાદ કરીએ, અથવા તો એમને પૂજ્ય જ નહીં માનીએ, તો આપણને શું થાય? આપણને પાપ લાગે. એક કૃતજ્ઞતા હોય અને બીજું હોય કૃતઘ્નતા. તો આપણને એવું કહેવાય ને, કૃતજ્ઞ એવું બનવું નહીં જોઈએ આપણને. જેમણે આપણા ઉપર આટલો ઉપકાર કર્યો છે, આજે જે પણ આપણે શ્વાસ પણ લઈ શકીએ છીએ, કે શાંતિથી બેસી શકીએ છીએ ને વિધાઉટ તકલીફ, સોફા ઉપર, ચેર ઉપર, પંખા નીચે સાતાપૂર્વક જે પણ આપણે શ્વાસ લઈ શકીએ છીએ, સવારમાં ઉઠી શકીએ છીએ, ઊંઘથી ઉઠી શકીએ છીએ, આંખ ખોલી શકીએ છીએ, એ બધું કોના કારણે, કોની કરુણાથી થયું છે? આ બધું અરિહંત ભગવંતના કારણે આ બધું થયું છે. કારણ કે એમણે આપણને આ બધું શીખવાડ્યું છે કે આ ધર્મ છે, આ પુણ્ય છે, આ કરવાથી પાપ લાગે. આ બધું શીખવાડ્યું છે એમણે. એમના દ્વારા આપણને આ ખબર પડી છે. એના કારણે આપણે પૂર્વ ભવોમાં પણ આપણે બધી આરાધના કરી હશે. એના કારણે જે આ પુણ્ય કર્મોનું બંધ થયું છે, અને એના કારણે આ ભવમાં આપણને બધું કરવા મળે છે. આ શાંતિથી બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, આંખો મળી છે, પંચેન્દ્રિય મળી છે, શરીર મળ્યું છે. એટલે એવા આ દરેક વસ્તુ જે પણ આપણે કહીએ ને, તો બધું અરિહંત ભગવંતના કારણે એ શક્ય છે. સિદ્ધ ભગવંતના કારણે શક્ય બની શક્યું છે. જો સિદ્ધ ભગવંત નહીં હોત તો પછી આપણે આજે પણ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જ આપણું જન્મ મરણ એ સતત એ ચાલતું રહેતું હોત. એટલા માટે ક્યારે પણ આવા ઉપકારી, જે પરમ ઉપકારી કહેવાય, અનંત ઉપકારી એવા આ દેવ તત્વને ક્યારે પણ એમનો ઉપકાર ભૂલી નહીં જવું, અને વિધાઉટ પૂજા એક પણ દિવસ જવું નહીં જોઈએ. એમની માળા ગણ્યા વગર એક પણ દિવસ જવું નહીં જોઈએ. તો એવું હોય સમકીર્તિ જીવ. જો આપણને પણ સમ્યક્ત્વ પ્રગટ કરવું
પ્રગટ કરવું છે તો આપણને પણ એવી જ રીતે આપણને પણ આપણું એવરીડે નું સ્કેડ્યુલ, નિત્ય સ્કેડ્યુલ એવી જ રીતે આપણને સેટ કરવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણને હવે આજે આ ચોથું ગુણ સ્થાનક છે, જે સમ્યક અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક. તો ત્યાં અને એના આગળ પણ હવે આપણને જવાનું છે. એના માટે આપણને શું કહે છે, આ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આપણને બિલકુલ પણ હવે પ્રમાદ નહીં કરવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. હવે આટલું સમજણ આપણને મળ્યું છે, જીનવાણી શ્રવણ આ બધું આપણને આટલું બધું જીન વચન સમજવા મળ્યા છે, તો પછી વેસ્ટ નહીં કરવાનું અને એના ઉપર અમલ કરવાનું છે. ધ્યાન રાખવાનું, દરરોજ પૂજા કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. હવે જે શ્રેણિક મહારાજ એ તો ક્ષયિક સમકીર્તિ હતા, એમનું આત્મા કેવું છે હમણાં, ક્ષયિક સમકીર્તિ છે. તો તેઓ જ્યારે પણ મહાવીર સ્વામી ભગવાનનું બિલકુલ થોડું પણ ન્યૂઝ ખબર પડે કે હવે અહીંયા પધાર્યા છે કે કઈ દિશામાં છે, એવી રીતે પૂછે તો એમને સમાચાર મળે ને, જે પણ આ એનું મેસેન્જર હોય, મેસેન્જર એ ક્યારે આવશે ક્યારે આવશે, મારા પ્રભુનું સમાચાર મહાવીર સ્વામી ભગવાન નું સમાચાર લઈને ક્યારે આવશે એના માટે વેઇટ કરતો હોય, અને જ્યારે એ આવે તરત જ એ વેઇટ કરતો હતો ને એમના કે ક્યાં છે પ્રભુનું સમાચાર સાંભળવા માટે એ વેઇટ કરતા હતા. તો જ્યારે એમને આ સાંભળવા મળે ને કે મહાવીર સ્વામી ભગવંત આ ઉદ્યાનમાં બિરાજમાન છે, કે અહીંયા આ નગરીમાં પધાર્યા છે, આ દિશામાં છે, તરત જ એના 3.5 કરોડ જે પણ રૂવાટા છે એ વિકસ્વર થાય, ઊંચા થઈ જાય, ઊભા થઈ જાય. એટલે એ ક્યારે થાય, એનું મિનિંગ શું છે કે એના અંતરમાં જે એનું અંતરથી કેટલી દરેક એક એક કણમાં કેટલી ખુશી કેટલી થતી હશે, કેટલું આનંદ એને પ્રાપ્ત થતું હશે, માત્ર પ્રભુનું સમાચાર સાંભળવાથી જ એને કેટલું એનો આનંદ થતું હશે. અચ્છા, મારા પ્રભુ અહીંયા છે, આ દિશામાં બિરાજમાન છે, અને તરત જ શું કરે, જે સુવર્ણના અક્ષત હોય, ગોલ્ડના પ્યોર ગોલ્ડના જે અક્ષતો હોય છે, તો એ 108 અક્ષતથી શું કરે છે, એ સ્વસ્તિકની રચના કરે અને ત્યાં વધાવે, એ દિશામાં એ વધાવે, જેમ કે પ્રભુને જ વધાવે છે, પ્રભુ ઉપર જ એવી રીતે એ વધાવે છે, એવી રીતે એ તરત જ એવી રીતે કરે. એટલે કે શ્રેણિક મહારાજાની જે કહેવાય ને કે એક લાગણી કે એક ભક્તિ કે એક પ્રીતિ કનેક્શન એ કયા લેવલનું છે મહાવીર સ્વામી પ્રત્યે, એના જ કારણે એ પોતે પણ પરમાત્માની ભક્તિ કરીને પોતે પણ તીર્થંકર બનશે તેઓ. તો એવી રીતે હોય છે કે આપણને પણ પ્રભુ સાથે આપણી ફિલિંગ્સ કે લાગણી કેટલી છે, કયા લેવલ ઉપર છે, તે આપણને એ વિચારવી જોઈએ. જો હજી ઓછી છે અને આટલું આપણને ભગવાનનું મન જ નહીં થાય, ભગવાન તો અહીંયા હવે હમણાં આ આરામાં સાક્ષાત વિચરતા તો નથી ને અહીંયા, છતાં પણ દેરાસરોમાં તો છે જ ને, દેરાસરમાં તેઓ સ્થાપિત જ છે, પ્રતિષ્ઠિત છે. તો એવી જ રીતે જે પણ સમકીર્તિજી હોય ને, તો એને એ જ લાગે કે ભલે મૂર્તિમાં પણ એને સાક્ષાત ભગવાન જ દેખાય, એવું હોય છે. એટલે હમણાં આપણને આ જીન પ્રતિમા જીનાલય એ જે પણ મળ્યા છે, આપણને પ્રાપ્ત થયા છે, પણ ઘણા જ પુણ્યના કારણે આટલું પણ પ્રાપ્ત થયું છે. તો સાક્ષાત જે શ્રેણિક મહારાજા જે છે, તો એમની જેમ આપણે હમણાં નહીં કરી શકીએ, પણ એટલીસ્ટ પ્રભુનું દર્શન કરવા માટે આપણને એવી જ રીતે જોરદાર એવું જે ઉત્સાહ એ આપણને પણ ફીલ થવું જોઈએ કે દરરોજ હું સવારમાં આંખ ખોલી શક્યો છું, હજી પણ હું જીવતો છું, બધું પ્રભુના કારણે, પ્રભુના કરુણાથી. તો હવે મને એમની પૂજા કરવી છે, એટલે તરત જ જે પણ આ સ્નાન વગેરે કરીને શું કરવાનું, તરત જ સ્નાન કરીને અંગની શુદ્ધિકરણ કરીને તરત જ પૂજા કરવા માટે સવાર એટલે સ્ટાર્ટ મોર્નિંગ તો પ્રભુ દર્શનથી જ સ્ટાર્ટ થવા જોઈએ. જે પરમ ઉપકારી ભગવંત છે, જેમણે આપણને જીવન આપ્યું છે, આ શ્વાસ લઈ શકીએ છે, બધું આપ્યું છે, જેમના કારણે મોક્ષ માર્ગ બતાડ્યું છે, તો એમનું તો થેન્કફુલ થવા માટે, ગ્રેટફુલનેસ બતાડવા માટે, એમની પૂજા કરવા માટે તો આપણને જવું જ જોઈએ દરરોજ સવારમાં.
એ ધ્યાન રાખવાનું. શું કહેતા હોય છે શાસ્ત્રકાર ભગવંતો કે ત્રિકાલ પૂજા કરવી જોઈએ, રાઈટ? ત્રિકાલ પૂજા એટલે શું? આજના ટાઈમમાં આપણે માત્ર વન ટાઈમ પૂજા કરતા હોઈએ છીએ, પણ એમાં પણ કેટલા જણ એક ટાઈમ પણ પૂજા કરતા નહીં ન હોય. ત્રિકાલ પૂજા કેવી રીતે કરવાની હોય છે? શાસ્ત્રકાર ભગવંત કહે છે કે સવારમાં આપણને શું કરવાનું, ઉઠતા જ સૌથી પહેલા શું કરવું, પહેલી પૂજા કેવી રીતે કરવાની હોય? શુદ્ધ કપડા હોય છે ને, પહેલા તો આપણને શું કરવાનું, તરત જ ઉઠીને શું કરવાનું, પ્રતિક્રમણ કરવાનું. ઓકે, શું પહેલા કરવાનું? ઉઠીને તરત પ્રતિક્રમણ કરવાનું. એક સામાયિક એક પ્રતિક્રમણ કરવાનું. જો આટલો ટાઈમ નહીં તો એટલીસ્ટ એક પ્રતિક્રમણ તો કરવાનું જ. અને પછી પ્રતિક્રમણ આપણે કરીએ તો એ કેવા કપડા હોય? શુદ્ધ કપડા હોય ને, એટલે કે ધોયેલા ધોયેલા જેમાં આપણે વોશરૂમ આપણે નહીં ગયા હોઈએ અને આહાર નિહાર જેમાં ન થયું હોય, જેમાં વપરાયું નહીં હોય એવા કપડા. એટલે શુદ્ધ ધોયેલા કપડા હોય, એટલે પૂજાના કપડા નહીં પણ શુદ્ધ ધોયેલા કપડા હોય ને, તો એમાં બેસીને પ્રતિક્રમણ કરવાનું સવારમાં. પ્રતિક્રમણ થઈ જાય, એક સામાયિક નો ટાઈમ હોય તો એ સામાયિક પણ કરી લેવાનું સવારમાં જ. એ થઈ જાય એના બાદ સૌથી પ્રથમ ફર્સ્ટ વાળી પૂજા કરવી જોઈએ. એ કેવી હોય? જે કપડામાં આપણે પ્રતિક્રમણ કર્યું ને, એ કેવા હોય? કપડા શુદ્ધ હોય, શુદ્ધ ધોયેલા કપડા હોય. તો એ શુદ્ધ ધોયેલા કપડામાં જ આપણને પહેલી પૂજા કરવા માટે દેરાસર જવું જોઈએ. એ પણ કઈ પૂજા હોય? એ વાસક્ષ પૂજા કહેવાય છે, ખાસ ધ્યાન રાખવાનું. તો વાસક્ષ પૂજા આપણને જે પૂજાના કપડા હોય ને, તો એમાં નહીં કરવાની, પણ જે પ્રતિક્રમણ વાળા જે શુદ્ધ ધોયેલા કપડા હોય છે એમાં કરવાની. એ ધ્યાન રાખવાનું. હવે બીજું પોઈન્ટ, વાસક્ષ પૂજા કેવી રીતે કરવી જોઈએ? કેટલા જણ શું કરે, પ્રભુને સ્પર્શે, પ્રભુના પ્રતિમાને ટચ કરીને કરે. તો ટચ નહીં કરાય, બીકોઝ આ પૂજાના વસ્ત્ર નથી, પણ પ્રતિ સામાયિક વાળા વસ્ત્ર છે, શુદ્ધ ધોયેલા છે, પણ પૂજાના કપડા ન હોય. તો વાસક્ષેપ પૂજા પણ, અને પ્લસ સ્નાન પણ નથી કર્યું હજી, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે અહીંયા સ્નાનની વાત જ નથી કરી, એટલે સ્નાન હજી નથી થયું. જીવે એટલે આપણને સ્નાન નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણને અહીંયા સ્નાન હજી નથી કર્યું, પ્રતિક્રમણમાં આપણે શુદ્ધ ધોયેલા કપડા પહેરીને બેઠા છીએ, એ કરી લીધું. અને પછી પ્રથમ ફર્સ્ટ પૂજા આપણને કરવાની, તે છે વાસક્ષેપ પૂજા. અને વાસક્ષેપ પૂજામાં આપણને પ્રભુને ટચ નથી કરવાનું, પણ ઉપરથી માત્ર અંગૂઠા ઉપર થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલા જણ શું કરે, નવાંગી પૂજા કરે વાસક્ષેપથી, એ કરાય? નવાંગી પૂજા તો શેનાથી થાય? માત્ર જે ચંદન કેસર પૂજા છે એનાથી જ કરાય નવાંગી પૂજા, એ ખાસ ધ્યાન રાખવાનું. વાસક્ષેપ પૂજા ક્યાં થાય? માત્ર પ્રભુના અંગૂઠા ઉપર જ થાય. એટલે ઉપરથી માત્ર અંગૂઠા ઉપર એક વખત એવી રીતે વાસક્ષેપ નાખીને પૂજા કરવાની હોય. એમાં પણ કેટલા જણ 108 વાર કરે, એ બધું નહીં કરાય આપણાથી, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને બીજા લાઈનમાં વેઇટ કરતા રહે. એટલે એ બધું ઉપયોગ રાખવું જરૂરી છે. આપણે જે પણ પ્રભુ ભક્તિ હોય ને, તો એ સેલ્ફિશનેસ નહીં હોય એમાં ક્યારે પણ. જેમાં પણ સેલ્ફિશનેસ હોય ને, એ ભક્તિ જ નહીં કહેવાય. જેમાં બીજાને તકલીફ થાય, અંતરાય થાય, તો એવા ટાઈપની જે પણ સેલ્ફિશનેસ વાળી જે હોય ને, તો એને ભક્તિ જ નહીં કહેવાય. અને એવા ટાઈપની સેલ્ફિશનેસ વાળી જે પણ આપણે કરી આરાધના પૂજા, જે પણ એ આપણા આત્મા માટે કલ્યાણકારી નહીં થાય, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે પહેલી પૂજા કરાય સવારમાં. અને પછી સેકન્ડ જે પૂજા હોય એ મધ્યાહને થાય, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે પાછા ઘરે આવ્યા. ઓકે, અને પછી શું કર્યું આપણે હવે સમજો કે ગુરુ ભગવંતો છે, તો ગુરુ ભગવંતને આપણે શું કરવાનું, કે વ્યાખ્યાન સાંભળવા જવાનું. ઓકે, અને એમને પછી શું કરવાનું, એમને બોલાવવાનું, વિનંતી કરવાની ગોચરી માટે. અને કઈ પણ એવું દવા કે પણ એ બધું પૂછી લેવાનું આપણને, કે વસ્ત્ર એક્સેટ્રા કઈ એમની જરૂરત છે કે નહીં. આ બધું ગુરુ ભક્તિમાં એ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, ધ્યાન રાખવાનું એ વસ્તુ. શું કરવાનું, એટલે ઉપાશ્રયમાં અવશ્ય જવાનું. અને ઘણા જણ માત્ર ગોચરી માટે પૂછતા હોય, માત્ર ગોચરી નહીં, બધી વસ્તુ પૂછનાર, કે કઈ આપણે વસ્તુની ખપ છે, દવાઓ પણ આપણા બધાને પણ બધા હમણાંના ટાઈમમાં 35+ થાય તો બધાની દવાઓ સ્ટાર્ટ થઈ જ જાય ને. કોઈકની બીપી ની, કોઈકની થાઇરોઇડ ની, કોઈકની આ ને તે કંઈક ને કંઈક દવાઓ ચાલુ થઈ જ જાય.
તો શું ગુરુ ભગવંતોને જરૂર નહીં હોય? એમને તકલીફો નહીં હોય? એમને પણ હોય ને, કંઈક ને કંઈક હોઈ શકે છે. એમને પણ દવાઓની જરૂરત હોય. એટલે એવી રીતે આપણા પાસે જે હોય ને, સમજો કે આપણે એવા અમુક બીમારીઓ રહેલી હોય, કોઈક સમજો કે એવું બીપી વાળા હોય ઘરમાં, કે કોઈક એવા હોય, તો આપણને પૂછવાનું કે અમારા પાસે આ બીપી ની દવા છે, અમે લઈ રહ્યા છીએ અમારા ઘરમાં, કે વપરાશ કરતા હોય છે, તો આપને જરૂરત છે કાંઈ એવું? તો એવી રીતે આપણને એ લાભ મળી શકે છે. કોઈક એવા હોય કે ઓલ્ડ હોય, એજેડ હોય ગુરુ ભગવંતો, તો એમને પૂછવાનું કે ભોજરી કઈ અહીંયા લઈ આવું? અમે બનાવ્યું છે તો અમે લઈ આવીએ ત્યાં ટિફિનમાં લાવીને ત્યાં વહોરાવવા માટે. એટલે આ ધ્યાન રાખવાનું કે હવે એમાં એ નહીં કરવાનું કે અરે ત્યાં ગુરુ ભગવાનને ત્યાં ઉપાશ્રયમાં થોડી એ બધું ખાવાનું લઈ જવાનું ગોચરી માટે. હવે ત્યારે તો આવી વિવેક બુદ્ધિ તો આપણને વાપરવી જોઈએ કે ગુરુ ભગવંતની કન્ડિશન શું છે, ઓલ્ડ છે ને આપણે રહેતા હોઈએ છીએ ટાવરોમાં, તો એ ચડી શકે આટલું? પ્લસ બનાવેલું પણ નહીં હોય, સૂઝતું પણ નહીં હોય, એમને કલ્પે એવું પણ નહીં હોય, ભક્ષ્યવાળું હોય, કેટલાનું શું શું હોય. એટલે ત્યારે એવા સિચ્યુએશન્સમાં જો ઓલ્ડ હોય, એજેડ હોય, તો ત્યારે પૂછવાનું કે અમે લઈ આવી આવું એવું એક્સેટ્રા. જે પણ વસ્ત્ર આપણે રાખતા હોઈએ તો વસ્ત્ર પાત્રા વગેરે જે પણ હોય તે રાખવાના ઘરમાં, તો વોરાવી શકીએ આપણે એમને જો જરૂર પડે ઇમરજન્સીમાં, કે કંઈક તૂટી જાય પાત્ર કે વસ્ત્ર ફાટી જાય ક્યારેક, તો જરૂર હોય તો આપણને લાભ મળી શકે. એટલે એવી રીતે આ બધી વસ્તુથી આપણે ગુરુ ભક્તિ કરવી. અને પછી આપણે ઘરે આવીએ અને ત્યારે પછી જે પણ કાર્ય હોય કરી લેવાનું, અને સવારનું જે પણ કામ હોય કરીને પછી શું કરવાનું? સ્નાન કરવાનું. અહીંયા સ્નાન કરીને શું કરવાનું? મધ્યાહને કહેવાય કે પ્રભુની નવાંગી પૂજા એ બધું કરવાનું. ઓકે. અને પક્ષાલ જે પણ અભિષેક હોય, જે પણ જે ટાઈમે હોય, તો એ અભિષેક વગેરે કરી શકાય. પ્રભુનો અભિષેક, સ્નાત્ર પૂજા, કેસર પૂજા. તો હવે કેસર પૂજા કરીએ તો ત્યારે એ કેસર પૂજા નવાંગી હોય, ખાસ ધ્યાન રાખવાનું. હવે જે આપણે અભિષેક કરીએ, પક્ષાલ પૂજા કરીએ ને, તો એ પણ એ નવાંગી નહીં હોય. શું પક્ષાલ કરીએ ને, એ પક્ષાલ ઇઝ નોટ નવાંગી પૂજા. નવાંગ ઉપર નહીં કરાય પક્ષાલ. પક્ષાલ ક્યાં કરાય? મસ્તક ઉપરથી કરાય. જો મસ્તક ઉપરથી નહીં તો પછી અંગૂઠા ઉપર કરાય. ઓકે. અહીંયા બધું ફેરવાય નહીં અંગો ઉપર. એટલે વાસક્ષ પૂજા માત્ર અંગૂઠા ઉપર, પક્ષાલ પૂજા માત્ર મસ્તક અથવા તો અંગૂઠા ઉપર, અને નવાંગે શું કરાય? માત્ર જે કેસર પૂજા હોય એ નવાંગે કરાય. એ ધ્યાન રાખવાનું. અને એ પૂજાવાળા કપડા સ્નાન કરીને જ કરાય. એ બધું એ ધ્યાન રાખવાનું. ઓકે. એવી રીતે પછી એ બધું પૂજા એવી રીતે કરાય. સેકન્ડ વાળી પૂજા. અને થર્ડ પૂજા ક્યારે કરાય? સાંજે સંધ્યાના સમયે આપણને શું કરવાનું? આપણને પ્રભુનું જે આરતી છે, આરતી દીવો એ ઉતારવા માટે જવું જરૂરી છે. પરિવાર સાથે જવાનું. અને એકદમ ખૂબ ભાવપૂર્વક, અને બધું શંખ હોય કે ઘંટનાદ કે વાજિંત્ર એ બધું યુઝ કરીને એવી રીતે ભાવભક્તિ પૂર્વક એવી રીતે આ ત્રીજી પૂજા કરવી. તો એવી રીતે ત્રિકાલ પૂજા આપણને કરવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી જે આપણું આ સાંજવાળું પ્રતિક્રમણ હોય છે, આ દેશિક પ્રતિક્રમણ, તો એ પછી કરવા બેસી જવાનું. તો એવી રીતે દિનચર્યા, આ આવશ્યક વસ્તુઓ છે. આ ત્રિકાલ પૂજા, 2 ટાઈમનું આ પ્રતિક્રમણ પ્લસ સામાયિક વગેરે. તો એવી રીતે આપણને ખૂબ જ ભાવપૂર્વક કરવાથી શું થાય છે? તો જે પણ સમકીતી જીવ હોય તો એ બધું આવી રીતે કરતા હોય છે. અને આપણને પણ આ કરવું જોઈએ. ધ્યાન રાખવાનું. ઓકે. ઓકે. તો આપણે એવી રીતે જોયું કે પ્રભુ ભક્તિ કેવી રીતે કરવાની. અને જેટલી પણ આપણને આપણા પાસે શક્તિ હોય ને, એટલા એવા ઉત્કૃષ્ટ ટ્રાય કરવાનું કે ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આપણે પૂજા કરીએ. કારણ કે જેટલા ઉત્કૃષ્ટ દ્રવ્યથી આપણે પ્રભુની પૂજા કરશું ને, એનાથી શું થશે? આપણા જે 2 વસ્તુઓ થાય કે આપણા ભાવો પણ ઉત્કૃષ્ટ લેવલના આપણામાં આવે. એટલે જેટલું ઉત્કૃષ્ટ દ્રવ્ય એટલા ઉત્કૃષ્ટ ભાવો. અને બીજી વસ્તુ શું થાય છે કે ઉત્કૃષ્ટ દ્રવ્યથી આપણે ચડાવીએ ને, તો આપણામાં ત્યાગ ભાવ વધે. બરાબર? ત્યાગ ભાવ વધે. એટલે સમજો કે હવે મેંગોઝ આપણે લીધા છે ઘરમાં, મેંગોઝ છે, તો સૌથી એકદમ રેડ, યેલો અને સુગંધ આવતી હોય ને, મોટું ને એવું એકદમ સરસ એવું જે મેંગો હશે,
મોટામાં મોટું ને સરસ એવું, તો એ આપણે ચડાવીએ ને તો પછી એ કહેવાય કે ઉત્કૃષ્ટ દ્રવ્ય છે. તો એ આપણે ચડાવીએ તો આપણે ભાવ પણ એટલા ઉત્કૃષ્ટ આવે, આપણે મજા આવે, અંદરથી એક આનંદ વાળી ફિલિંગ થાય કે આટલું સરસ એવું મસ્ત હું પૂજા કરું છું, આવું સરસ એવું મેંગો ચડાવું છું. એટલે દ્રવ્યોના કારણે ભાવોમાં પણ વૃદ્ધિ થાય છે. પ્લસ બીજી વસ્તુ કે ત્યાગ ભાવ વધે છે. કારણ કે હવે જે પણ એવું હોય ને કે લાલચી જેવું હોય પર્સન, ઓકે, લાલચી કઈ એટલે લોભી પર્સન હોય કે આસક્તિ ભાવ રહેલી હોય, તો એ શું વિચારે, સૌથી નાનું અને એવું પોચો થઈ ગયું હોય ને, સોફ્ટ થઈ ગયું હોય, ખરાબ થવા આવ્યું હોય, તો એવા ટાઈપનું કેળો હોય, એવું કાળા કાળા કાળું થઈ ગયું હોય કે કાળા સ્પોટ્સ વાળું, કે જે વાપરી નહીં શકે, હવે પોતાને ગમે નહીં, તો એ વિચારે કે અરે ચલો આ ચડાવી નાખું દેરાસરમાં. તો એવું નહીં થાય, એવું નહીં કરાય. એવું કરશું તો શું કહેવાય કે ભાવો કેવા છે, આપણા દેવાસરો કેવા છે, ખૂબ જ લોભી લાલચી વાળા છે. અને એવું તુચ્છ દ્રવ્ય આપણે ચડાવી રહ્યા છે જે સડી જશે, ખરાબ થઈ જશે, એવા ટાઈપનું આ દ્રવ્ય આપણે ચડાવી રહ્યા છે. તો એનાથી શું થાય કે ઉલટા કર્મોનું બંધ થાય આપણું. લોભ કષાયનું સેવન કરવાથી નવા નવા લોભ કષાય ચારિત્ર મુનિ કર્મનું બંધ થાય આપણું. ત્યાં આસક્તિ ભાવ વધે છે. અને ત્યાં ત્યાગ ભાવ તો આપણામાં આવતું નથી ને. ત્યાં શું થાય છે, આસક્તિ વધે છે ને. એટલે શું થાય છે, આવું ચડાવવાથી શું થાય છે, એટલે આપણું લોસ જ થાય છે ને. શું થાય છે, લોસ થાય છે. નવા નવા લોભ કષાય ચારિત્ર મુનિ કર્મોનું બંધ થાય છે, આસક્તિ ભાવ વધે છે. તો આપણે ચઢાવીએ શા માટે છે? આપણને આપણોમાં ત્યાગ ભાવ આવે ને મોક્ષ ફળની પ્રાપ્તિ થાય. બધું ત્યાગ કરીને એક દિવસે આપણે સર્વવૃત્તિ સ્વીકારી શકીએ, સંસાર ત્યાગી શકીએ, એટલા માટે આપણે આ બધું ચડાવીએ છીએ. એટલા એ રીઝન વિચારીને આપણને એ કરવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય છે આ પ્રભુ ભક્તિ, એવી રીતે કરવી જોઈએ. હવે છે ગુરુ ભક્તિ. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે મોટે ભાગે સદગુરુના ઉપદેશ શ્રવણથી થાય છે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં સૌથી વધારે અને મોટું કારણ શું છે? જે સદગુરુ છે, ગુરુ ભગવંતો છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી ભગવંતો, તો એમની જે ઉપદેશ વાણી છે, તો એ એક મોટું એક ભાગ ભજવે છે સમ્યક દર્શન ગુણ પ્રગટાવવા માટે ઘણા બધા જીવોનું. અને એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એક્ઝામ્પલ, હવે તીર્થંકર ભગવંત દેશના આપે છે, તો એમની દેશના સાંભળીને એમની જે ઉપદેશ છે, એમનું દેશના છે, એ શ્રવણથી કેટલા જીવો સમ્યક દર્શન પ્રાપ્ત એમને પ્રગટ થાય છે. માત્ર મનુષ્ય જ નહીં કાંઈ, પણ પંચેન્દ્રિય સંઘની તિર્યંચો પણ જે બીજા ઘરમાં બેઠેલા હોય ને, તો એમને એવી રીતે આ પ્રગટ થાય છે આ સમ્યક દર્શન ગુણ. એટલે એક મોટે ભાગે આ એક આલંબન મને છે આ જીનવાણી શ્રવણ. એટલા માટે જેટલું થાય એટલું શું કરવાનું, જેટલું થાય આપણને એટલું જીનવાણી શ્રવણ એ કરતા રહેવું. એ શ્રવણ કરતા 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 શું થાય, તરત જ કઈક જરૂરી નથી કે કોઈકને ઇન્સ્ટન્ટલી થાય, કોઈકને કેટલાક દિવસો કેટલાક વાર લાગે. કારણ કે આટલો મોહનીય કર્મ આપણું આ ગાઢ બનીને બેઠેલું છે, આ મિથ્યાત્વ વગેરે. તો એના કારણે જલ્દીથી સમ્યક દર્શન નહીં પ્રગટ થાય. પણ આ જે મિથ્યાત્વ મોહની છે, નબળું થતા 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 એક દિવસ એવું આવે કે જીવને પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય. એટલા માટે જેટલું થાય એટલું પ્રભુના દર્શન દરરોજ કરવા, ત્રિકાળે કરવા. જેમાં આપણે 3 ત્રિકાલ પૂજા કીધી, એવી રીતે જે રીતે ડોક્ટર ડોઝ આપે ને કે કઈક રોગ થયું છે તને, તો 3 ટાઈમ્સ તને આ દવા ખાવી પડશે તો આ રોગ મટશે. એવી જ રીતે આ મિથ્યાત્વ એક રોગ છે, જે જીવને થયું છે, આપણા બધાને થયું છે. આ મિથ્યાત્વ એક રોગ છે. રોગને મટાડવા શાસ્ત્રકાર ભગવંત, જે ડોક્ટર રૂપી શાસ્ત્રકાર ભગવંત, એ જ બતાવે છે કે એના માટે ટ્રીટમેન્ટ માટે શું કરવા જેવું છે. ત્રિકાલ પૂજા, 3 ટાઈમ્સ પ્રભુની પૂજા કરવી, પ્લસ ગુરુ ભક્તિ એ બધું કરવી, જે પણ આવશ્યક વસ્તુઓ છે કરવી. તો એવી રીતે આ બધું ટ્રીટમેન્ટ છે, જે મિથ્યાત્વ વગેરે રૂપી જે રોગ છે એ મટાડવા માટે આપણને હેલ્પફુલ બનશે. આ ધ્યાન રાખવાનું. તો એવી રીતે સમ્યક દૃષ્ટિ જીવ છે, આત્મા છે, એના હૈયામાં સદગુરુ પ્રત્યે અત્યંત ભક્તિભાવ હોય છે. એ સ્વાભાવિક છે, એ નેચરલી એમનામાં આત્મામાં હોય જ. કારણ કે આ સમ્યક દર્શન ગુણ પ્રગટાવવા માટે આ
સદગુરુના ઉપદેશ વાણી એના શ્રવણથી થયો છે આ સમ્યક્ત્વ પ્રગટ. એના કારણે અત્યંત ભક્તિભાવ તો હોય જ, કારણ કે જીનવાણી હમણાં પ્રભુ નથી તો એમની જે જીનવાણી છે, જીનવચન છે, એ આપણા સુધી પહોંચાડવા માટે કોણ કોણ એમ પરમ ઉપકારી બને છે? તો તે છે આ ગુરુ ભગવંતો, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી પંચમહાવ્રતધારી આ ગુરુ ભગવંતો. તો તેઓ રીઝન છે કે જેમના કારણે આપણા સુધી આ પહોંચ્યું છે. નહીં તો કેવી રીતે આ બધું આપણને એનું જ્ઞાન પણ નહીં થાય ને, આપણને બધું જ્ઞાન નોલેજ એ કેવી રીતે પ્રાપ્ત થાય આપણને, જો તેવું નહીં હોત તો એવી રીતે છે. એટલા માટે આ પરમ ઉપકારી છે. આ જે રીતે દેવ તત્વ પરમ ઉપકારી છે, એવી રીતે સેકન્ડ નંબરમાં પરમ ઉપકારી તત્વ ગુરુ ભગવંત છે. એટલા માટે એમના માટે પણ અત્યંત ભક્તિભાવ આપણા અંતરમાં હોવું જરૂરી છે. ધ્યાન રાખવાનું. સમકિત આત્માનું મન સદગુરુની સેવા માટે લાલાયિત હોય છે. સંયમ કભી મિલેનું મધુર ધ્વનિ એના હૈયે ગુંજતું હોય છે. કે જેવી રીતે પ્રભુએ બતાડ્યું છે કે મોક્ષ માર્ગ એ સર્વવીરથી દેશવીરથી, એવી રીતે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે એ સ્વીકારવાથી. તો એટલા માટે સમકિતી જીવ એમને પણ શું જોઈતું, એમને પણ એક ઘણી જ એમને ચાહના હોય છે કે સર્વવીરથી સ્વીકારે, જલ્દીથી આ દીક્ષા સ્વીકારે, સંયમ સ્વીકારે, સંસારનો ત્યાગ કરે. તો એવી જ રીતે હૈયામાં એ ગૂંજતું જ રહેતું હોય છે એને. એ ધ્યાન રાખવાનું. અને એનું નિત્યક્રમ કેવું હોય, ડેઈલી શેડ્યુલ કેવું હોય, સવારમાં શયન ત્યાગ કરતા સીધા ઉઠતા 8 હોય ને, ઉઠતા 8 નવકાર 24 તીર્થંકર ભગવંતના આ હાથના જે ફિંગર્સના જે વેઢા છે, તેમાં 24 તીર્થંકર ભગવંતના દર્શન પ્લસ સિદ્ધશિલાનો હથેળીઓમાં દર્શન, એ બધું કરવાનું હોય ને. તો એવી રીતે બધું એનું નિત્યક્રમ એવું હોય. પછી પ્રતિક્રમણ, જેમ આપણે કહ્યું, પછી પ્રભુ ત્રિકાલ પ્રભુ પૂજા દર્શન સદગુરુ વંદન, જે પણ આપણે કહ્યું. પછી પ્રભુને ગુરુ ભગવંતને વિનંતી કરી આવે, પછી ગુરુ ભગવંત એ વહોરવા માટે પધારે. તો એમને કેવી રીતે વહોરવા, કેવી રીતે એમનું બહુમાન ભાવ કેવી રીતે સાચવવું જોઈએ, કે પધારો ગુરુ ભગવંત, એવી રીતે હાથ જોડીને વિનમ્રતાથી એ બધું આપણને કરવાનું. પાણી પણ એ તો કાચું થોડી વહોરાવે, કાચું પાણી સચિત પાણી અડે પણ નહીં. એના માટે એ વહોરાવા માટે આપણને પોતાને જ અચિત પાણી આપણે વાપરશું તો જ આપણે એમને પણ વહોરાવી શકીએ ને. શું ગુરુ ભગવંતોને પાણી નહીં જોઈએ? પાણી નહીં પીતા હશે, પણ માત્ર ગોચરી માટે આપણે આ તૈયારી રાખીએ, પણ શું પાણીની તૈયારી રાખીએ છીએ? પાણી માટે આપણા બધાનું મેન્ટાલિટી શું હોય કે અરે ત્યાં છે ને આ આંબિલ શાળા છે તો ત્યાંથી વહોરાવી લેશે. ફર્સ્ટ ઓફ ઓલ તો આંબિલ શાળાઓ પહેલા તો હતી જ નહીં. પહેલાના જમાનામાં બધા પોતાના ઘરે જ આંબિલ નું રસોઈ બનાવતા હતા, અચિત પાણી વાપરતા હતા. એવી રીતે હતું. આજના ટાઈમમાં બધું નથી કરતા જીવો, એના કારણે એ આંબિલ શાળાઓ છે. પણ ગુરુ ભગવંતને આહાર પ્લસ પાણી પણ વહોરાવા માટે પણ કેવું સૂચતું હોય, એના માટે આપણને પોતાને પહેલા વાપરવાનું ચાલુ કરવું, તો આપણે નિર્દોષ પાણી પણ વહોરાવી શકીએ, એ પણ લાભ મળે ને આપણને. તો એ પણ આપણને કરવાનું. બરાબર. તો એવી રીતે જેવી રીતે જે પ્રકારે ગુરુ ભક્તિ થઈ શકે, તો એ પ્રકારે એ બધી પ્રકારે એ સમકિતી જીવ ટ્રાય કરે કે હું ગુરુ ભગવંતની સેવા કરું, વૈયાવચ કરું. એના પાસે પોતાના પાસે જે પણ ટેલેન્ટ રહેલું હોય ને, જે પણ ટાઈપનું, કે એને એક્યુપ્રેશર પોઈન્ટ આવડતો હોય, કે પોતે ડોક્ટર હોય, કે પોતે કોઈ પણ વસ્તુ, એના પાસે જે પણ ટેલેન્ટ હોય, તો એનું જ્ઞાન કે ટેલેન્ટ યુઝ કરીને એ ગુરુ ભગવંતોની કે સંઘની સેવા કરે. તો એવી રીતે આ સમકિતી જીવ હોય છે. એવી રીતે સંઘ ભક્તિ જે છે એમાં ચતુર્વિધ સંઘ આવે છે. ચતુર્વિધ એટલે 4 પ્રકારનો સંઘ. 4 પ્રકારે કોણ? સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સાધુ સાધ્વી એ પંચમહાવ્રતધારી, અને શ્રાવક શ્રાવિકા એ એવા, હવે એનું પણ અહીંયા આગળ આવશે, જે 5મું ગુણ સ્થાનકમાં આવશે કે શ્રાવક કેવા હોય, કેવા ટાઈપના જીવને શ્રાવક કહેવાય, એ બધું આવશે. તો આ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ જે ચતુર્વિધ સંઘ છે, એ પણ કેવું છે? તીર્થ સ્વરૂપ કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એ ધર્મ તીર્થ કહેવાય કે તીર્થ સ્વરૂપ કહેવાય છે. તો એની પણ ઉત્કૃષ્ટ ભાવથી આપણે ભક્તિ કરીએ ને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની, તો પણ જીવને કહેવાય છે કે શું તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે. જેવી રીતે શ્રી સંભવનાથ ભગવાનના જે
એમનું જે જીવ હતો ને, તો પૂર્વના ત્રીજા ભવે, એટલે છેલ્લા ત્રીજા ભવે એને પણ સંઘ ભક્તિ ઉત્કૃષ્ટ ભાવ પૂર્વક કરી હતી. એના કારણે ત્યારે એ ભાવમાં એને તીર્થંકર નામ કર્મ બાંધ્યું, અને પછી અધ્યવસાયો નું લેવલ હજી ઇન્ટેન્સ ઉત્કૃષ્ટ થતું ગયું. એના કારણે જે બંધ થયું હતું, તીર્થંકર નામ કર્મ જે બંધ કર્યું, એને હજી ગાઢ કરતા ગયા, નિકાચિત કરતા ગયા, અને એવી રીતે તીર્થંકર નામ કર્મની નિકાચના કરીને પછી છેલ્લા ભવે હવે એ તીર્થંકર ભગવંત, એવી રીતે સંભવનાથ ભગવંત તરીકે તીર્થંકર ભગવંત બન્યા. તો એવી રીતે હોય છે કે એટલે માત્ર પ્રભુ ભક્તિથી કે ગુરુ ભક્તિથી નહીં, પણ સંઘની ભક્તિથી પણ એવી રીતે શું થઈ શકે છે, તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે જીવને. હવે તીર્થંકર નામ કર્મ જે 20 સ્થાનક તપ છે, એમાં કેટલા સ્થાનકો છે? 20 છે ને, 20 ડિફરન્ટ સ્થાનકો છે. 20 સ્થાનક તપમાં આવે છે આ. તો 20 અલગ અલગ વસ્તુઓ જે એમાં બતાવે છે, 20 સ્થાનકો બતાવે છે, તો એમાંથી કોઈ પણ એક પણ સ્થાનકની આપણે કોઈ પણ જીવ ઉત્કૃષ્ટ ભાવથી જે આરાધના કરે તો એનું તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે. એટલે કે એક કરે 20 માંથી, એક કરે કે 2 કરે કે 3 કરે કે બધા 20 ની આરાધના કરે ઉત્કૃષ્ટ ભાવથી. એટલે જરૂરી નથી કે 20 નું કરે તો જ તીર્થંકર નામ કર્મનું બંધ થાય, એવું કઈ જરૂરી નથી. એમાંથી કોઈ એકનું પણ જો કરે ઉત્કૃષ્ટ ભાવથી, આવી રીતે સંઘની ભક્તિ જેમ એવી રીતે કરી એવી રીતે, તો એનાથી પણ તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે જીવને. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. પણ એ તીર્થંકર નામ કર્મ ના બંધ માટે પણ શું જરૂરી છે? સમ્યક દર્શન જરૂરી છે. એટલે સમ્યક દર્શનની હાજરીમાં કરેલું જે આ 20 સ્થાનકો નું ઉત્કૃષ્ટ આરાધના, પ્લસ આ બધા જ જીવોને દુઃખ મુક્ત કરવાની અને સુખ આપવાની, શાશ્વત સુખ આપવાની જે એક ઉત્કૃષ્ટ વધતી એવી તીવ્ર ભાવદયા, તો એ આ 3 કારણ બને છે કોઈ પણ જીવનું તીર્થંકર નામ કર્મ બંધ થવાનું. આ 3 વસ્તુઓ કારણ બને છે. એટલા માટે આપણને એમાં પણ ધ્યાન, એટલે એ આપણે સમજી શકીએ છીએ કે સમ્યક દર્શન ગુણ એ કેટલું મહત્વનું છે. એટલે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે પણ સમ્યક્તોની હાજરી જરૂરી છે. એ નહીં હોય તો કઈ તીર્થંકર નામ કર્મ નહીં બંધાય. ખાસ ધ્યાન રાખવાનું. કોઈ મિથ્યાત્વી જીવને ક્યારે પણ તીર્થંકર નામ કર્મનું બંધ નથી થતું. ઓકે. એટલે શું કે પહેલા ગુણ સ્થાનકે રહેલા જીવોને ક્યારે તીર્થંકર નામ કર્મનું બંધ જ નહીં થાય, અબંધ હોય તીર્થંકર નામ કર્મનું ત્યારે. તો ક્યારે થઈ શકે? ચોથા ગુણ સ્થાનક ઓનવર્ડ તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે. ધ્યાન રાખવાનું. ઓકે. એટલે સમ્યક દર્શનની હાજરી ખૂબ મહત્વની છે. પ્રગટેલું હોય તો જ એ તીર્થંકર નામ કર્મ જીવ બાંધવા માટે એ લેવલના અધ્યવસાયો કરી શકે છે. એવું છે આ. ધ્યાન રાખવાનું. એટલે આ સૌથી પહેલું આપણું ટાર્ગેટ એ જોવું જોઈએ કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય આપણા આત્મામાં. ઓકે. ધ્યાન રાખવાનું. તો સમકિતી આત્માના હૃદયમાં ચતુર્વિધ સંઘ પ્રત્યે અત્યંત આદર ભાવ હોય છે. સંઘના બધા જ કાર્યોમાં તે પૂરો સહયોગ આપે છે. કોઈ પણ એવા કાર્યો હોય સંઘના, શ્રી સંઘના કાર્યો કોઈ પણ હોય, એમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા માટે કેવી રીતે એ સહાયરૂપ બની શકે છે, એના માટે એ તત્પર રહે છે અને અત્યંત આદરભાવ હોય છે. એવા જે જીવો હોય ને, જેમને આવા અત્યંત આદરભાવ હોય, તો એવા સમકિતી જીવ ક્યારે પણ સંઘની નિંદા નહીં કરે. એ ધ્યાન રાખવાનું. નિંદા કરી ઓબ્વિયસલી નહીં કરી શકે. અત્યંત આદરભાવ જેને હોય તો થોડી ના કરી શકે. એટલે આપણને પણ આ વિચારવા જેવું છે. સંઘમાં કોણ આવે? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આવે. એટલે આ ચારેય માંથી કોઈની પણ નિંદા નહીં કરાય. સમકિતી જીવ બિલકુલ પણ નિંદા નહીં કરે. અત્યંત અહોભાવ હોય એને. એટલે આપણને પણ એવું બનવું હોય તો પણ આપણને એ સ્ટાર્ટ કરી લેવાનું. નિંદા વિકથાઓનું ત્યાગ કરવાનું. અહીંયા ત્યાંનું શું ગોસિપિંગ પણ બંધ કરવાનું. ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણને આપણો સ્વભાવ સુધારવાનું છે. સારા વ્યક્તિ બનવાના છે. ખરાબ વ્યક્તિ, ખરાબ સ્વભાવ વાળા આપણને નથી બનવાનું. ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે ત્યારે જઈને આપણે સ્ટાર્ટ કરી શકશું સમ્યક્ત્વની પ્રાપ્તિ. પછી છે શાસન ઉન્નતિ. જે કાર્યથી જીન શાસનનું જય જયકાર થાય તે કાર્યને શાસન ઉન્નતિ કહેવાય છે.
જેમ કે એવા કેવા કયા કાર્યો હોય, જેમ કે બહુ સરસ એવું શું કહેવાય, વરઘોડો કાઢ્યો હોય કોઈ દીક્ષાર્થીનો, અને સરસ એવું એ વર્ષીદાન આપતો હોય છે. કોઈ પણ દીક્ષાર્થી આપતા હોય ને વર્ષીદાન વગેરે, એમાં પછી અનુકંપા દાન કરે, ખૂબ ભાવપૂર્વક એવી રીતે વર્ષીદાન વગેરે કરે, અનુકંપા દાન કરે, તો એનાથી શું થાય, લોકોમાં શું થાય કે જય જયકાર થાય, કે જીન શાસન જો આવું વ્યક્તિ છે, આવું યંગ એવું પર્સન છે, આટલું રીચ છે, આટલું જે પણ આવું સરસ એવું રૂપથી આખો દેખાવડો એવું આ વ્યક્તિ છે, પણ આ સંસાર ત્યાગ કરીને મોહ માયાને છોડીને અહીંયા દીક્ષા સ્વીકાર કરે છે, સંયમ જીવન એ સ્વીકારે છે. તો ત્યાં શું થાય કે જીન શાસનનો જય જયકાર થાય. આટલું દાન આપે છે, આટલું આ બધું કરે છે, કે કોઈ તપસ્વી હોય તો એનું પણ વરઘોડો આપણે કાઢીએ તો શું થાય, ત્યારે જીન શાસનનો જય જયકાર થાય, કે આ જીવે કેટલું માસક શ્રવણ કર્યું, 30 days વિધાઉટ આહાર એને કાઢ્યા છે આટલા, બિલકુલ પણ એક આહારનું એક કણ નથી ગ્રહણ કર્યું. અથવા તો એવી રીતે કોઈ એવા જીવો હોય કે દરેક પગથિયે કરતા હોય ને, એવી રીતે શત્રુંજય મહાતીર્થ કે ગિરનાર તીર્થ ઉપર એક એક પગથિયા ઉપર એવી રીતે પૂંજી પ્રમાણજીને આપતા હોય છે. 17 સંડાસા પૂર્વક આવી રીતે ખમાસમણા આપી આપીને જાત્રા કરવા જાય. તો એ બધું કરવાથી શું થાય, જીન શાસનનો જય જયકાર થાય. તો આ બધા કાર્યો છે, હજી એવા પણ કાર્યો હોય તો એમાં શું કહેવાય કે એવા જે કાર્યો હોય જેમાં એને કહેવાય કે શાસનની ઉન્નતિ થઈ છે એ કહેવાય. એવા સરસ એવા જીના લે, એવા બંધાવે, અદ્ભુત એવા પ્રતિમા ભરાવે, તીર્થંકર ભગવંતની અદ્ભુત પ્રતિમાઓ ભરાવે, કે એવું બધું જે પણ કાર્યો કરે, સરસ એવું ઉપાશ્રય બાંધે, કે છરી પાલિત સંઘ કાઢે મોટું એવું, અથવા તો જેટલી શક્તિ હોય એટલું, નવાણું કરાવે, સાધર્મિક વાત્સલ્ય એવા કરાવે, આવું બધું જે પણ કરાવતા હોય છે, તો એ બધા કાર્યો શું એનાથી થાય કે જીન શાસનનો જય જયકાર થાય. એને કહેવાય કે આ બધા કાર્યોને કહેવાય કે શાસન ઉન્નતિના કાર્યો કહેવાય છે. તો એવી રીતે જે પણ સમકીર્તિ જીવ હોય ને, તો એની જેટલી શક્તિ હોય, જરૂરી નથી કે બધા રીચ જ હોય, મિડલ ક્લાસ હોય કે એનાથી ઓછા વાળા પણ હોય, તો જેની જેટલી શક્તિ હોય, અથવા તો પોતાના પાસે કઈક એવા જે પણ જ્ઞાન હોય કે ટેલેન્ટ્સ હોય ને, તો એ ટેલેન્ટ નો વપરાશ કરીને શું ટ્રાય કરે, સમજો કે કોઈક એવું સરસ એવું સિંગર્સ હોય, બહુ સરસ એવું મધુર આવાજ હોય, તો એ શું કરવાનું એવા જીવોને, એના પાસે આવું ટેલેન્ટ છે, તો એને એ જોવાનું કે મારું આ ટેલેન્ટ હું ક્યાં એવી રીતે યુઝ કરું કે જેનાથી શાસનમાં એવી રીતે જીન શાસનનો જય જયકાર થાય, એવું કઈ રીતે હું કરું. એટલે એવી રીતે પોતપોતાનું જેમાં પણ એ ટેલેન્ટ હોય ને, કે કોઈ પાસે એવું રંગોલી કાઢવાનું એવી રીતે કલા હોય, કે કોઈની પાસે એવી જે કલા હોય ને એવી રીતે કલા હોય, કે પૈસા હોય, કે જેની પાસે જે શક્તિ હોય, એ બધી શક્તિઓ ટેલેન્ટ એ શેમાં વપરાશ કરવા જોઈએ કે જેનાથી જીન શાસનનો જય જયકાર થાય, એવા ટાઈપનું આપણને એવી રીતે યુઝ કરવા જોઈએ. તો સમકીર્તિ જીવ એવી રીતે કરતો હોય છે. વરઘોડા, ચૈત્ય પરિપાટી, સાધર્મિક વાત્સલ્ય, અનુકંપા, દાનાદિ સત્કાર્યથી શાસનની ખૂબ ઉન્નતિ થાય છે. અને એ જે બીજા પણ જીવો જોતા હોય ને, તો એમને જોઈને પણ શું થાય કે એને થાય કે ઓ આ જૈનો શું કરે છે, આ કેટલું સરસ છે, આ જૈન ધર્મ કેટલા આ દયાભાવ છે, કેટલા આ મોટા દાનવીર છે, કેટલા તપસ્વી છે, કેટલું અહિંસા પાળે છે, કેટલા જે મૂક જીવો છે, એટલે કે ગાય ભેંસ વગેરે જે પણ જે બિચારા જીવો છે, એમની કે શું સેવા કરે છે, એમને કેટલું જીવનદાન આપે છે. તો એવી રીતે અહોભાવ થવું જોઈએ. તો એવી રીતે થાય ને, તો ઓટોમેટિકલી જીન શાસન નું જય જયકાર થાય, અહોભાવ થાય. તો એ બધી વસ્તુઓને કહેવાય કે શાસનની ઉન્નતિ કહેવાય બધું. એટલે જીન શાસનની પ્રભાવના કરી છે એવી રીતે કહેવાય. તો એનાથી ઘણું જ લાભ થાય છે. સમકીર્તિ જીવને પ્રભુ શાસન તો પ્રાણથી પણ પ્યારું હોય છે. એ પોતાનું જીવન છે પણ સમર્પિત કરવા તૈયાર થઈ જાય છે, ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે, તીર્થ રક્ષા પ્રભુ માટે, પ્રભુ રક્ષા ચતુર્વિધ સંઘની રક્ષા માટે, એવું હોય છે આ. તો એવી રીતે સમ્યક દર્શનને ધારણ કરી મોક્ષ માર્ગ તરફ આગેચૂક કરી રહેલા સર્વે પુણ્ય આત્માઓને વંદન હું. જો આપણને વંદન કરવું તો પછી શું થાય
તો આપણામાં પણ આ સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે. એટલે બીજા જેના પણ એવા ગુણ વાળા હોય તો એમનું વંદન કરવાથી આપણામાં પણ એ ગુણ પ્રગટ થાય. કે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીનવચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જેતિ શાસનમ, પ્રણવ.